નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય ધવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 કે જેમનું હમણાં જ રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલ છે અને રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તેમના લેવલ 1ની ટેસ્ટની જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે કે જે તમારે ઘરે બેઠા બેઠા મોબાઈલ ફોનની અંદરથી આપવાની રહેશે. તો તેમાં કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે લેવલ 1ની અંદર કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જેમાં ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરેલી હતી સાયન્સની અંદર કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આજે હું તમારા માટે ટેકનોલોજીને રિલેટેડ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે એ ડેમો કોપી હું તમારા માટે લઈને આવી રહ્યો છું કે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આજ પૂછાશે એવું અમે અહીંથી કહી નથી શકતા, પણ તમને આઈડિયા આવે કે એક્ઝામની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચનો વધુ પૂછાઈ શકે છે. તો ટેકનોલોજીને રિલેટેડ 107 ક્વેશ્ચનો જે છે એ તમારા માટે અહીંથી અમે લઈને આવેલા છીએ, જે લેવલ 1ની અંદર પૂછાઈ શકે છે. આ ક્વેશ્ચનની તમારે પીડીએફ ફાઇલ જોઈતી હોય તો તમે અમને અમારા વોટ્સએપ નંબર જે નીચે તમને અહીંયા વિડીયોની અંદર પણ જોવા મળતા હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ તમને મળી જશે, તો ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ અને આ પીડીએફ ફાઇલ મેળવી શકો છો, અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ તમે આ લેવલ 1ની ટેકનોલોજીની ફાઇલ ત્યાંથી પણ મેળવી શકો છો. તો આ પીડીએફ ફાઇલ મેળવી એમની તમે પ્રિન્ટ આઉટ કાઢી અને તમે ઘરે બેઠા બેઠા આની તૈયારી કરજો, કેમ કે સ્ટેમ ક્વિઝની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના ઇનામો મળતા હોઈએ છે અને ત્યારબાદ જિલ્લામાં જેમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહે છે એવા 10 વિદ્યાર્થીઓને કેન્ડિડેટ્સને આગળ નેક્સ્ટ લેવલ સુધી લઈ જવામાં આવે છે. તો નેક્સ્ટ લેવલની એક્ઝામ જે છે એ તમારે અમદાવાદ ખાતે યોજાતી હોય છે, જેમ કે સ્ટેમ ક્વિઝ 1 અને સ્ટેમ ક્વિઝ 2ની અંદર બંને એક્ઝામની અંદર અમે અહીંથી અમારા ઘણા બધા વિદ્યાર્થીઓને લઈ ગયેલા છીએ. તો તમે પણ અમારી સાથે જોડાઈ અને સ્ટેમ ક્વિઝની અંદર મહેનત કરો. અમે પણ તમારી માટે આ અલગ અલગ ક્વેશ્ચનનું મટીરિયલ ગોતીને લાવી રહ્યા છીએ. તો તમારે અમારાથી પણ વધુ મહેનત કરી અને નંબર મેળવો એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી જ યુટ્યુબ ચેનલ પરથી અલગ અલગ પ્રકારના માધ્યમોથી અમારી સાથે જોડાયેલા છે, કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ટેબ્લેટ્સ, ત્યારબાદ ડ્રોન, અલગ અલગ ઇનામો કે જેમને મળેલા છે અને તે બધા વિદ્યાર્થીઓના ચહેરા અમે ખુશીથી જોઈ રહ્યા છીએ અને અમને પણ અમારા આવા વિદ્યાર્થીઓ ઉપર ગર્વ રહે છે. તો તમે પણ આ સ્ટેમ ક્વિઝની ખૂબ જ દિલથી તૈયારી કરો અને આ સ્ટેમ ક્વિઝમાં સારા માર્ક્સ તમારા જિલ્લામાંથી મેળવો અને આગલા લેવલ સુધી તમે પહોંચો. અને જે વિદ્યાર્થીઓ આગલા લેવલ સુધી પહોંચતા હોઈએ છે એ બધા જ વિદ્યાર્થીઓ વિડીયોની નીચે કમેન્ટ કરી અને અમને જણાવજો, જેથી અમે પણ તમને પ્રોત્સાહન કરી શકીએ છીએ. અહીંયા તમને 107 ક્વેશ્ચન જે છે એ ટેકનોલોજીના પ્રોવાઈડ કરી દીધેલા છે. તો આવા પ્રકારના ક્વેશ્ચન તમને લેવલ 1ની અંદર પૂછાઈ શકે છે. બાકી જે છે એ ટેકનોલોજીના અત્યારના નવા જે કંઈ પણ ફેરફારો થતા હોય છે તે તમારે ન્યૂઝમાંથી અથવા ન્યૂઝપેપરમાંથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મેળવતી રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. જેમાં પણ ટેકનોલોજીની અંદર નવા કંઈ પણ ફેરફારો થતા હોય છે તો તેમના પણ કરંટ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. તો આ હતા ટેકનોલોજીના 107 ક્વેશ્ચન. હવે આના પછીના વિડીયોની અંદર એટલે કે એન્જિનિયરિંગને લગતા કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે છે તેમની પીડીએફ ફાઇલ અમે તમને પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને કમેન્ટ કરી અને તમને કાંઈ પણ ક્વેરી હોય તો અમને જણાવી શકો છો. બનતા પ્રયત્નોથી અમે તમારી ક્વેરી જે છે એ સોલ્વ કરી આપશું. આવજો વિદ્યાર્થી મિત્રો.